આજે આપણે ચાસણી લેવાની માથાકૂટ વગર ગોળવાળા અડદિયા પાક બનાવીશું, તો પણ એકદમ ટેસ્ટી એવા બનીને તૈયાર થાય છે। તો તેને માટે આપણે પહેલાં માપ જોઈ લઈએ। 1 કપ જેટલો અડદનો લોટ લીધો છે કરકરો, અને ગોળ લીધો છે દેશી લીધો છે, એટલે તેનું માપ છે તે મેં ઓછું રાખ્યું છે, ગોળ વધારે હોય છે। 1 કપ ઘી લીધું છે અને દૂધ લીધું છે, ગરમ ઘી લીધું છે, ગરમ ગુંદ લીધો છે, બદામ લીધી છે, કાજુ લીધા છે। હવે એક મોટો પેન છે તેને આપણે ધાબો દેવાનો છે, અડદનો લોટ છે તેને પલટાવી લેશું। હવે તેમાં છે તે ઘી લેશું, 3 ચમચી જેટલું આપણે ઘી લેવાનું છે, ઘી છે તે ગરમ લેવાનું છે। હવે તેમાં છે આપણે दूध लेशू, 3 चमची જેટલું આપણે दूध लेशू गरम, दूध પણ ગરમ જ લેવાનું છે। હવે સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે। મિક્સ કરીને હાથની મદદથી સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે, જેથી આપણે લોટમાં બધું સરસ રીતે આપણો ધાબો દેવાઈ જાય અને દૂધ અને ઘી સરસ રીતે મિક્સ થઈ જાય। ફૂલ વિડીયોની ડિટેલ બાયોમાં નીચે લિંક આપેલી છે, તમે જોઈ શકો છો। જો સરસ એવો આપણો ધાબો દેવાઈ ગયો છે, હવે તેને 5 મિનિટ સુધી રાખી દેશો। હવે એક ચાણું લેશું, તેમાં ચાણામાંથી આપણે આવી રીતે સરસ રીતે આપણે ચારી લેવાનું છે। લોટ સરસ બધો એવો ચરાઈ ગયો છે, લોટ સરસ એવો આપણો ઘણીવારો બની ગયો છે। હવે તેને આપણે લોટને એક પેન લીધું છે, પેનમાં છે તે આપણે ઘી જે લીધું છે તે ઘી એડ કરી દઈશું। ઘીને સરસ એવું ગરમ થવા દઈશું, પછી આપણે ગુંદ છે તે તરી લેવાનું છે। સરસ એવો આપણો ગુંદ છે તે તરાઈ ગયો છે। હવે એક પ્લેટમાં આપણે કાઢી લઈએ અને જે ઘી આપણે વધ્યું છે ગુંદ તરાતા, તે જ ઘીમાં આપણે છે તે લોટ શેકી લેશું। જે ધાબો દીધેલો લોટ છે તે લોટ આપણે છે તે ઘીમાં એડ કરી દઈશું। સરસ રીતે આપણે તવીથાની મદદથી આવી રીતે મિક્સ કરતું જવાનું છે। હજી મને થોડી ઘીની જરૂર લાગે એટલે 2 ચમચી જેટલું ઘી એડ કરું છું। સરસ રીતે આપણે ઘીને શેકતું રહેવાનું છે, જ્યાં સુધી કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે લોટને શેકવાનું છે। જો સરસ એવો લોટનો આપણો થોડોક એવો કલર પણ ચેન્જ થવા લાગ્યો છે, હજી તેને આપણે 2 મિનિટ સુધી આપણે લોટને છે તે શેકવાનું છે। જો લોટ કાચો રહી જશે તો આપણો અડદિયા છે તે સરસ નહીં બને। જો લોટ આપણો સરસ એવો શેકાઈ ગયો છે, હવે તેને આપણે સાઈડ પર મૂકી દઈએ। હવે એક બીજું પેન લીધું છે, તેમાં છે આપણે ઘી લેશું, 2 ચમચી જેટલું ઘી લેશું અને ગોળ છે તે લેવાનો છે। હવે સરસ એવો ગોળને છે ઘી સાથે મિક્સ કરી લેવાનો છે, અને ગોળનો છે તે આપણે પાયો લેવાનો છે। જેમ આપણે લાડવાનો પાયો લઈએ છીએ તેવો પાયો લેવાનો છે, અને વધારે ગોળને હલાવવાની કંઈ જરૂર નથી। તો સરસ એવો આપણો પાયો આવી ગયો છે, આપણો પાયો બની ગયો છે। હવે જે આપણે લોટ શેકેલો છે તેમાં આપણે આ પાયો લીધેલો છે ગોળનો તે એડ કરી દઈશું। સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે છે તેમાં આપણે ગુંદ જે તરીને રાખ્યો હતો તે ગુંદ છે તે આપણે એડ કરી દઈશું, તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે। હવે છે તે આપણે કાજુ છે તે એડ કરી દઈશું, બદામ લીધી છે વાટકી એક તે એડ કરી દઈશું। હવે છે તેમાં સૂંઠ પાવડર લીધો છે મેં, તે સૂંઠ પાવડર છે તે આપણે એડ કરી દઈશું। બધું સરસ રીતે મિક્સ કરી લઈશું અને થોડીક વાર માટે તેને ઠંડો કરવા માટે રાખી દઈશું। ઠંડો આપણે થઈ ગયો છે અડદિયો, થોડો એવો ઠંડો થવા દઈશું। હવે તેને આપણે અડદિયા વારી લઈએ। જો બધા સરસ રીતે આપણે અડદિયા વરાઈ ગયા છે તો તૈયાર છે ગરમા ગરમ ગોળવાળા અડદિયા। એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ।